IIM પણ કબૂલ કરવું પડ્યું કે સ્ત્રી એ શક્તિ છે ને બેસ્ટ મેનેજર છે. એને તમે 5 લાખ આપો, 50,000 આપો કે તમે એને 5,000 આપો કે 500 આપો, એમાં પણ ઘર ચલાવીને બતાડે અને પૈસા બચાવીને બતાડે. એ સ્ત્રી કરી શકે, પુરુષ નહીં. પુરુષને શાક લેવા મોકલ્યું હોય ને તો પેલો જેવું કે જેવું આપે એવું લઈને આવતો રહે, પણ સ્ત્રી જો શાક લેવા જાય તો બધું વીણી વીણી વાતો કરાવતી જાય, બધું બરોબર ચકાસતી જાય. દૂધી કાચી છે ગળી છે બધું બરોબર ચકાસે અને પછી લાવે. અને વાતો કરાવીને ધાણા મરચા આદુ તો મફતમાં લઈ આવવાના, અને પછી એ જે વધેલા પૈસા હોય એની પાણીપુરી ખાઈને આવવાનું. તો સ્ત્રી શક્તિ છે એનું પહેલું પ્રમાણ વિજ્ઞાન આપે છે કે 9 માસ બાળકને રાખવો અને કુદરતી જન્મ આપવો. આ પહેલું લક્ષણ, પહેલું પ્રમાણ કે સ્ત્રી શક્તિ છે. બીજું પ્રમાણ કે મલ્ટીટાસ્કિંગ એ સ્ત્રી કરી શકે, પુરુષ નહીં. પુરુષ ફક્ત દોડ કરી શકે મલ્ટીટાસ્કિંગનો, પણ મલ્ટીટાસ્કિંગ સાચા અર્થમાં તો કેવલ સ્ત્રી જ કરી શકે. ત્યાર પછી ત્રીજું પ્રમાણ વિજ્ઞાન આપે છે કે સ્ત્રી એ શક્તિ છે કે પુરુષ કાં ડાબું વાપરી શકે ને કાં જમણું મગજ વાપરી શકે. સ્ત્રીને ખબર હોય કે ક્યારે ડાબું વાપરવું ને ક્યારે જમણું, અને ક્યારે જરૂર પડે તો બે ભેગા. એ ખાલી સ્ત્રી કરી શકે, પુરુષ નહીં.